વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એની અંદર આપણું ચેપ્ટર છે વ્યવસ્થા તંત્ર. એનો નવો મુદ્દો છે સત્તા સોંપણીના મૂળ તત્વો, એલિમેન્ટ્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. લુઈસ એલન સત્તા સોંપણી વિશે જણાવતા કહે છે કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. તેમના મત અનુસાર સત્તા સોંપણીમાં નીચેના 3 તત્વો સમાવેશ થાય છે. નંબર 1, જવાબદારીની સોંપણી, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. સત્તાની સોંપણી, ડેલિગેશન ઓફ ઓથોરિટી. ઉત્તરદાયિત્વનું સર્જન, ક્રિએશન ઓફ એકાઉન્ટેબિલિટી. આમ જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ રૂપી ત્રણેય પાયાનું મહત્વ એક સરખું રહેલું છે. આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, જેના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું રચી શકાય છે, જે આપણે આ આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. સત્તા સોંપણીમાં એક પાયો છે જવાબદારી, બીજો છે સત્તા અને ત્રીજું છે ઉત્તરદાયિત્વ. આ ત્રણેય પાયા છે એક સમાન હોવા જરૂરી છે. હવે આપણે એક પછી એક ત્રણેય તત્વો વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલું જોઈએ આપણે સત્તા સોંપણીના મૂળ તત્વોમાં પહેલું તત્વ જવાબદારીની સોંપણી, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય તે જવાબદારી છે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારોના સંબંધો સ્થાપિત થાય છે, કારણ કે તાબેદારે હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું હોય છે. તાબેદાર એટલે અધિકારીના હાથ નીચે કામ કરતી વ્યક્તિઓ, એને તાબેદાર કહેવામાં આવે છે. અધિકારી છે તાબેદારોને હુકમો આપે છે, એમણે હુકમો પ્રમાણે પોતાની ફરજો નિભાવવી પડે છે. જેમ કે તાબેદારે હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. સત્તાને જવાબદારી બાબતે એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને જવાબદારી સોંપીએ ત્યારે એ જવાબદારી વહન કરી શકે તે માટે એને સત્તા પણ આપવી પડે છે. સત્તા વગર જવાબદારીનું વહન થઈ શકતું નથી. તે માટે સત્તા મુજબની જવાબદારી આપવાના ખ્યાલની હિમાયત કરવામાં આવે છે. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા પણ છે. એટલે કે જેટલી જવાબદારી હોય એનાથી વધારે સત્તા નહીં આપવી જોઈએ. જો સત્તા છે જવાબદારી કરતાં વધુ હશે તો એ સત્તાનો દુરુપયોગ કરશે. તેનાથી ઉલટું, જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે, એટલે કે જવાબદારી જે છે એના કરતાં સત્તા ઓછી હશે તો તે કાર્ય અસરકારક રીતે કરી શકશે નહીં. તેથી સત્તા અને જવાબદારીના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે. એટલે સત્તા અને જવાબદારીનું સમતુલન જળવાવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણીનું મૂળ તત્વોમાં બીજું તત્વ જોઈએ સત્તાની સોંપણી, કન્ફરમેન્ટ ઓફ ઓથોરિટી. સત્તા એ એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જરૂરી છે. સત્તા સોંપણી એ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ થાય છે, જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો આપવાની સત્તા સોંપવામાં આવે છે. જેને કારણે સત્તા સોંપવાને કારણે કર્મચારી છે બીજાને હુકમો આપી શકે છે અને નિર્ણયો લઈ શકે છે.
સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે છે. સત્તા સોંપણી અલગ અલગ બાબતો માટેની હોઈ શકે છે. જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા. માર્કેટિંગ મેનેજર છે એ માર્કેટિંગ માટે થઈને, જાહેરાત માટે થઈને ખર્ચ કરવાની સત્તા એને આપવામાં આવે. એમના વિભાગમાં કર્મચારીઓની નિમણૂક કરવાની સત્તા હોય, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા હોય વગેરે. સત્તા અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. ખર્ચ કરવાની, નિમણૂક કરવાની, શિક્ષાત્મક પગલાં લેવાની વગેરે અલગ અલગ પ્રકારની સત્તાઓ સોંપી શકાય છે. આમ સત્તા સોંપણી એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણીના મૂળ તત્વમાં ત્રીજું તત્વ ઉત્તરદાયિત્વનું સર્જન, ક્રિએશન ઓફ એકાઉન્ટેબિલિટી. તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે. એટલે કે દાખલા તરીકે સુપરવાઇઝર છે એ વિભાગીય મેનેજરને જવાબદાર છે. વિભાગીય મેનેજર છે એ જનરલ મેનેજરને જવાબદાર છે. જનરલ મેનેજર છે એ સંચાલક મંડળને જવાબદાર છે. આમ તરતના ઉપરી અધિકારીને તે જવાબદાર હોય છે. તેમણે જવાબ આપવો પડે છે. તેને ઉત્તરદાયિત્વ કહેવાય છે. સત્તાની સોંપણી એ તાબેદારને નિઃશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તાને જવાબદારી આપે છે. તેમ છતાં જે તે કાર્યના આખરી પરિણામ માટે ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે. એટલે કોઈ પણ અધિકારી છે એ પોતાના કાર્ય બોજ હળવો કરી શકે છે, પણ જવાબ આપવાનું તત્વ તો એમનું જ છે. ઉપરી અધિકારીએ જ સંપૂર્ણ જવાબ આપવો પડે કે છે. એ પોતાની જવાબદારીમાંથી છટકી શકતા નથી. એટલે કામની સોંપણી કરી શકે છે, પણ જવાબદારીમાંની સોંપણી થઈ શકતી નથી. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપેલા કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું ફરજિયાત છે. તાબેદારોને સોંપવામાં આવેલ કામના પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકતો નથી. ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી પર જાય છે. સત્તા સોંપણી છે એ ઉપરથી નીચે તરફ હોય છે, જ્યારે ઉત્તરદાયિત્વ છે એ નીચેથી ઉપર તરફનું વહન કરે છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. દાખલા તરીકે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું અને તેમાં રહેલી ભૂલો કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું છે, નહીં કે હિસાબો લખનાર એકાઉન્ટન્ટનું. આમ સત્તાની સોંપણીના મૂળ તત્વોમાં 3 તત્વો રહેલા છે. પહેલું જવાબદારીની સોંપણી, એટલે કે કામ સોંપવું, ફરજ સોંપવી. બીજું સત્તાની સોંપણી, એ કાર્ય કરી શકે એ માટે થઈને એને હુકમ આપવાનું અને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે. અને ત્રીજું, એને જે કંઈ સત્તા સોંપવામાં આવી એનો દુરુપયોગ નથી કર્યો એ માટે એને જવાબ આપવાનું તત્વ રહેલું છે. આમ જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન, આ 3 સત્તા સોંપણીના તત્વો છે, મૂળ તત્વો છે. આ ત્રણેય એક સમાન હોય છે. ત્રણેય સ્વતંત્ર હોવા છતાં એકબીજા સાથે જોડાયેલા છે. બધાનું મહત્ત્વ એક સરખું છે.